આજે અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં એક મિની પ્લેન ક્રેશ થતાં અફરાતફરી મચી ગઈ હતી। ખાનગી કંપનીના પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું। આ અકસ્માતમાં યુવાન પાયલોટનો જીવ ગયો હતો, જેને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે। અકસ્માત પછી પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા હતા। નેતૃત્વ અને જવાબદારીની ઉજવણી શૈક્ષણિક સત્ર 2025-26 માટે જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીનો પદગ્રહણ સમારોહ 22 એપ્રિલ 2025ના રોજ શાળાના સભાગૃહમાં લશ્કરી પરંપરાઓની તર્જ પર ભવ્ય રીતે યોજાયો હતો। ઓનલાઈન ગેમિંગના નામે ચાલતા સટ્ટા અને જુગારથી યુવાઓ બરબાદ થઈ રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં ઓનલાઈન ગેમિંગના દૂષણ વિરુદ્ધ તંત્રને આવેદન પાઠવવામાં આવ્યું હતું। આજરોજ દેવભૂમિ દ્વારકા કલેક્ટર ઓફિસ ખાતે 18 વર્ષના યુવાનો દ્વારા જે પેલા જાગૃતિ પ્રોગ્રામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા ફેલાવવામાં આવ્યો। હવે અમે જે આ છે કાયદાકીય કાર્યવાહી થાય, જે ઇન્ફ્લુએન્સર છે જે સામાજિક એક દૂષણ ફેલાવે છે, જેનાથી આવનારી પેઢી છે એ આમાં દૂષણમાં જોડાઈ રહી છે અને ઘણા બધા પરિવાર બરબાદ થયા છે। ઘણા લોકો એવા છે જે સામાજિક જેને આત્મહત્યા સુધી પહોંચી ગયા છે। તો અમારી કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે આના કાયદાકીય પગલાં લેવામાં આવે, જેથી એક સામાજિક દૂષણ થતું અટકે છે। અને આ એક અમારું અભિયાન છે, કોઈ વ્યક્તિ વિરોધી નથી કે કોઈ સમાજનું એક અભિયાન નથી, આ સમગ્ર જનતાનું છે। અને આ યુવાનો છે, સમગ્ર 18 વર્ષના યુવાનો જે જાગૃતતા દેખાડી છે તે કલેક્ટર છે આના વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને આવી જે સામાજિક દૂષણો ઇન્ફ્લુએન્સરો ફેલાવે છે, કારણ કે બાળકો છે તેમને આઈડોલ માનતા હોય છે, તેમને સાચી પરખ નથી હોતી, એટલે આવી ગેમોમાં જોડાઈ અને તેના પરિવાર બરબાદ થતા હોય છે અને ઘણા લોકો આત્મહત્યા સુધી પહોંચતા હોય છે। તો અમારી કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે આ ઉપર પ્રતિબંધ કરવામાં આવે અને જલ્દીથી જલ્દી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। અસ્તુ। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।